નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કાલાવડમાં સેવા પખવાડિયા અંતર્ગત આયુર્વેદ દિવસની ઉજવણી સાથે આરોગ્ય કેમ્પ યોજાયો. દિવ્ય ચેતના ચેરિટેબલ ટ્રસ્ટ કાલાવડ અને કાલાવડ તાલુકા ઉત્કર્ષ સમિતિના સંયુક્ત આયોજનથી વ્રજ કુંવર કન્યા શાળા ખાતે આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે ચાલતા સેવા પખવાડિયા હેઠળ 10મા આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી. સરકારી આયુર્વેદ દવાખાનાના નાના વડાડાના ડૉક્ટર દર્શનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા કેમ્પમાં 156 દર્દીઓની સારવાર કરવામાં આવી. સાથે જરૂરિયાત મુજબ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની ચકાસણી પણ કરવામાં આવી. આ કેમ્પનું ઉદ્ઘાટન આરએસએસના વરિષ્ઠ અગ્રણી ભાનુભાઈ પટેલ તથા નગરપાલિકા પ્રમુખ રજનબેન રાખોલિયાએ કર્યું હતું. પ્રસંગે દિવ્ય ચેતના ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ વોરા, ટ્રસ્ટી વલ્લભભાઈ વાગડિયા, વિજયભાઈ ફળદુ, પ્રફુલભાઈ રાખોલિયા અને શહેર ભાજપ પ્રમુખ નીરવ ભટ્ટ સહિત અનેક આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.